રક્ષાબંધન પહેલા સુરત મનપા એક્શન મોડ પર દેખાઈ રહી છે। શહેરના 9 ઝોનમાં મીઠાઈની દુકાન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એસએમસીની ફૂડ સેફ્ટી ટીમે વિવિધ મીઠાઈના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। શું કહેશો, આજે કેવા પ્રકારના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે? આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર જે આવી રહ્યો છે તે દરમિયાન શહેરીજનો દ્વારા વધુ માત્રામાં મીઠાઈઓની ખરીદી થતી હોય છે। આથી તેના આરોગ્યને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવીને મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને જો તેનો રિપોર્ટ ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ મુજબ કે તેના ધારાધોરણ મુજબ નહીં હશે તો તેના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે કઈ કઈ જગ્યા પર નમૂના લેવાઈ રહ્યા છે? આજે દરેક ઝોનમાં જે મીઠાઈઓની દુકાનો છે કે જ્યાં તેનું વેચાણ કે ઉત્પાદન થતું હોય તે દરેક જગ્યાએ નમૂના લેવાની કામગીરી હાલ ચાલુ રહી છે। વિસ્તારમાં આવેલી મીઠાઈ વિક્રેતાઓને જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી છે। હાલ તમે જે પ્રકારે સીધે દ્રશ્યો જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની જે મીઠાઈઓ છે તેમના સેમ્પલ હાલ લેવામાં આવી રહ્યા છે અને તે સેમ્પલ લઈ ત્યારે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। તે રિપોર્ટ આવ્યા બાદ જે રીતે કાર્યવાહી કરવામાં આવશે। આપણી સાથે ફૂડ ઇન્સ્પેક્ટર પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ